મિત્રો તમારામાંથી જો કોઈ એવું કહેતું હોય ને કે ઇંગ્લિશ મને ઓછું ફાવે છે કે બિલકુલ નથી ફાવતું, શરૂઆતનું જે સૌથી પહેલું સેશન છે, સૌથી પહેલો ટોપિક છે એ હું તમને આજે શીખવાડી રહ્યો છું, તો એ તમને ચોક્કસથી આવડવું જોઈએ. જો સૌથી પહેલાં તમે ઇંગ્લિશમાં શબ્દો સાંભળ્યા હશે, આઈ તમે સાંભળ્યો હશે, યુ તમે સાંભળ્યો હશે, તો આ બધા શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો કઈ રીતે બને એવું તમને આજે સમજાવીશ. ચોક્કસથી ધીમે ધીમે આ જે લખેલું છે એક એક શબ્દ તમને ખબર પડશે. આઈ, વી, યુ, હી, શી, ઇટ, ક્રિયાપદ શું છે બધું જ તમને હું સમજાવું છું. ખાલી ધીમે ધીમે જુઓ અને સમજવાનો પ્રયત્ન કરો. અને આ નવી રીતે હું તમને શીખવાડવાનું ચાલુ કરું છું, તો એ તમને કેવું લાગ્યું એ પણ મને કમેન્ટમાં ચોક્કસથી જણાવશો. સૌથી પહેલાં જુઓ, સૌથી પહેલો શબ્દ ઇંગ્લિશમાં કયો છે? તમે કહેશો આઈ. તમે પોતાની વાત કરો છો, તમે કહેશો આઈ. આઈ એટલે હું. આઈ એટલે હું. હવે તમે એવું કહો છો કે હું શું છું એની તમે વાત કરો છો. તમારે કહેવું છે કે હું છે ને હું વિદ્યાર્થી છું. તમે શું કહેશો? તમે કહેશો આઈ એમ. શું વાપરશો? આઈ જોડે હંમેશા શું વપરાય છે? એમ વપરાય છે. ખાસ અત્યારની વાત કરીએ છીએ. આઈ એમ. એમ એટલે હું છું. બોલો, આઈ એમ. આઈ એમ. આઈ એમ. અને તમે શું છો? તમે કહેશો આઈ એમ અ. હવે જુઓ, આ કેમ મૂક્યો એનું ટેન્શન હમણાં નહીં લેતા, બરાબર છે? ખાસ મૂક્યો તો મૂક્યો. ચલો, આઈ એમ અ સ્ટુડન્ટ. I am a student. I am a student. ચલો યાદ રાખજો, આ સ્ટુડન્ટ એટલે કે વિદ્યાર્થી, બરાબર છે? જો દુનિયામાં કેટલા વિદ્યાર્થીઓ, કેટલા હજારો કરોડો વિદ્યાર્થીઓ હશે, તો વિદ્યાર્થીઓ તો બહુ બધા હશે. તો આ એવું નામ છે ને, આ કોઈ વ્યક્તિનું નામ નથી, કોઈ એકનું નામ નથી, મનોજ કે એવું કંઈ નામ નથી, બરાબર છે? આખી જાતિ બતાવે છે સ્ટુડન્ટ. તો અહીંયા એક જ નામ છે, એક જ વિદ્યાર્થી છે, બહુવચન નથી, એટલે આગળ અ મુકાય છે. આઈ એમ અ સ્ટુડન્ટ. જો બહુ બધા વિદ્યાર્થીઓ હોય ને તો આ વાક્ય ખોટું પડશે. જુઓ, આઈ એમ અ સ્ટુડન્ટ્સ. હું બહુ બધા વિદ્યાર્થીઓ છું, આવું તો વાક્ય બને જ નહીં. તો જ્યારે અહીંયા બહુવચન, જ્યારે પણ તમે બહુવચન જુઓ ને કોઈ પણ વાક્યમાં, તો એમાં કદી આગળ એ આવશે નહીં. આટલું યાદ રાખજો. આઈ એમ અ સ્ટુડન્ટ. બોલો, આઈ એમ અ સ્ટુડન્ટ. હું શું છું? હું એક વિદ્યાર્થી છું. તમારે કહેવું છે કે હું છે ને છોકરો છું. તમે કહેશો આઈ એમ. બોલો, આઈ એમ. અને તમે શું લખશો? તમે લખશો આઈ એમ અ બોય. આઈ એમ અ બોય. હું એક છોકરો છું. જુઓ કેટલું સરસ વાક્ય બની ગયું. આઈ એમ અ બોય. ચલો, તમારે કહેવું છે કે હું છે ને એક પિતા છું. આઈ એમ. શું લખશો? બોલો, તમે લખશો આઈ એમ અ ફાધર. આઈ એમ અ ફાધર. હું એક પિતા છું. ચલો, તમારે લખવું છે કે હું છે ને પુત્ર છું. તમે કહેશો આઈ એમ અ. હવે તમે શું લખશો? તમે જુઓ, SUN નહીં લખતા. આનો ઉચ્ચાર સન થાય છે, પણ આનો મતલબ થાય છે કે હું સૂરજ છું. તમે સૂરજ નથી, દુનિયામાં સૂરજ આકાશમાં એક જ છે. તમે લખશો SON. આઈ એમ અ સન. આઈ એમ અ સન. હું એક પુત્ર છું. આઈ એમ અ સન. આ રીતનું વાક્ય બનશે. તો જુઓ, આ સૌથી પહેલાં તમને આવડવું જોઈએ. શાની વાત છે? તમે આઈની વાત કરી છે. આઈ તમને વાપરતા આવડી ગયો. ખાસ તો સૌથી પહેલાં આઈ વપરાય છે, બરાબર છે? હું. અને સાથે શું વપરાય છે? એમ વપરાય છે. આઈ એમ. બધા જ વાક્યોનું ગુજરાતી તમે મનમાં વિચારો, બરાબર છે? આઈ એમ અ સ્ટુડન્ટ. ગુજરાતી શું થાય? હું વિદ્યાર્થી છું. આઈ એમ અ બોય. આઈ એમ અ બોય. હું છોકરો છું. છોકરી હોય તો તમે શું લખશો? તમે આઈ એમ અ કરીને શું લખશો? તમે લખશો GIRL. આને ગીલ નહીં કહેતા, આને ગર્લ કહેવાય છે. આઈ એમ અ ગર્લ. હું છોકરી છું. બરાબર. ફાધરની જગ્યાએ તમારે કહેવું છે કે હું એક માતા છું. તમે શું કહેશો? તમે કહેશો આઈ એમ અ મધર.
આઈ એમ આને મોધર નહીં કહેતા, આને મધર કહેવાય છે. આઈ એમ તો આવશે જ. આઈ એમ અ મધર જાતિવાચક શબ્દ છે. દુનિયામાં કેટલી બધી માતાઓ હોય છે, તો આ એક વ્યક્તિનું નામ નથી. આઈ એમ અ મધર. છોકરો છે, આઈ એમ અ સન. છોકરી હોય તો શું લખશો? સ્પેલિંગ થોડો વિચિત્ર છે, પણ યાદ તો રાખવો પડશે. DAUGHTER. આને તમે કહેશો ડોટર. આઈ એમ અ ડોટર. આઈ એમ અ ડોટર. હું એક પુત્રી છું. ડોટર, બરાબર છે, ડોટર. તો આ વાક્યમાં આઈ વાપર્યું છે. બોલો, આવડી ગયું કે નહીં? આઈ વાપરતા આવડી ગયું છે. તો જો આઈ તમને આવડી ગયું હોય તો પછી તમને આરામથી આઈ પછી તમારે કહેવું છે કે હું તમારી વાત કરવી છે, મારે તમારી વાત કરવી છે. તો તમે શું લખશો? આઈ. હવે આઈની જગ્યાએ મારે જો તમારી વાત કરવી હોય કે તમે એક વિદ્યાર્થી છો, તો આઈ નહીં આવે. સૌથી પહેલાં આઈની જગ્યાએ તમારે મૂકવું પડશે યુ. શું મૂકવું પડશે? યુ. ખાસ અહીંયા પણ શું મૂકશો? યુ. બધા જ વાક્યોમાં તમારી વાત મારે કરવી છે તો મારે તમને તો યુ કહેવા પડશે, આઈ તો કહેવાશે નહીં. YOU. અને બધામાં તમારે યુ જોડે કદી એમ તો આવશે નહીં. એમ તો આઈ જોડે આવે છે. તમે લખશો UARER. યુ આર. ખાસ યુ જોડે શું આવશે? આર. તમે છો. તમે છો. તમે જોડે છું નહીં આ. તમે છું થોડું આવશે. તમે છો. યુ આર. યુ આર અ સ્ટુડન્ટ. તમે એક વિદ્યાર્થી છો. યુ આર અ સ્ટુડન્ટ. તમે વિદ્યાર્થી છો. યુ આર અ બોય. તમે એક છોકરા છો, એક છોકરી છો. યુ આર અ ગર્લ. તમે એક પિતા છો. યુ આર અ ફાધર. તમે એક માતા છો. યુ આર અ મધર. તમે એક પુત્ર છો. યુ આર અ સન. તમે પુત્રી છો. યુ આર અ ડોટર. આ રીતના વાક્યો બનશે. યુ. ખાસ યુ. બરાબર છે. હવે જુઓ, આના પછી તમારે જુઓ, હું એકલો છું તો તમે આઈ વાપર્યું. તમે એકલા છો તો તમે યુ. બરાબર છે. તો ઇંગ્લિશમાં આઈ જે છે, જ્યારે પોતાની વાત કરીએ, આને પહેલો પુરુષ, પ્રથમ પુરુષ કહેવાય છે. બરાબર છે. પુરુષ હોય કે સ્ત્રી હોય, બધામાં બોલવામાં શું કહેવાય છે? ફર્સ્ટ પર્સન. પહેલો વ્યક્તિ, ફર્સ્ટ પર્સન કહેવાય છે. અને મારી સામે જે છે યુ, આને બીજો પુરુષ કહેવાય છે. તો બીજો પર્સન, બીજો વ્યક્તિ કહેવાય છે. તો આવડી ગયું. આઈ એટલે ફર્સ્ટ પર્સન, યુ એટલે સેકન્ડ પર્સન. હવે મારા તમારા સિવાય જો કોઈ ત્રીજો વ્યક્તિ હોય, ત્રીજા વિશે આપણે ચર્ચા કરીએ છીએ, ત્રીજાની પંચાત કરીએ છીએ આપણા મારા તમારા સિવાય. તો જો એ છોકરો હોય તો એને આપણે હી કહીશું. બરાબર છે. તો બધામાં શું મૂકી દઈએ? જુઓ, છોકરો છે, તમે શું મૂકશો? હી મૂકશો. ખાસ શું મૂકશો? હી મૂકશો. છોકરો છે, બધામાં શું મૂકશો? હી આવશે. તે છોકરાની વાત કરીએ છીએ. હવે તે છોકરો છે, અત્યારની વાત છે એટલે તમે બધામાં શું મૂકશો? ઇઝ આવે. ખાસ યાદ રાખવાનું છે. હી ઇઝ અને હી ઇઝ. આટલું તો આવશે જ. હવે તે છોકરો વિદ્યાર્થી છે, તમે કહેશો હી ઇઝ અ સ્ટુડન્ટ. હવે જુઓ, તે છોકરો છે, હી ઇઝ અ બોય. હી ઇઝ અ બોય. ગર્લ નહીં આવે. બરાબર છે. હી ઇઝ અ બોય. ચલો, તે એક પિતા છે. હી ઇઝ. હવે પિતા છે તો હી જ વપરાશે. હી ઇઝ અ ફાધર. હી ઇઝ અ ફાધર. તે પિતા છે. જુઓ, તે એક પુત્ર છે. હી ઇઝ અ. તમે શું મૂકશો? હી ઇઝ અ સન. હી ઇઝ અ સન. તે એક પુત્ર છે. બરાબર છે. આ વાક્યો ખાસ સમજવા પડે. હવે તમારે આ જ વાક્યોમાં તમારે ધારો કે છોકરીની વાત કરવી છે, તો તમે હીની જગ્યાએ શું મૂકશો? તમે મૂકશો શી મૂકશો. શી. છોકરી છે તો બધામાં શું આવશે? શી મૂકવું પડશે. શી. બધા જોડે શું આવશે? બધામાં શી આવી ગયું. બધા જોડે ઇઝ પણ આવશે, કારણ કે અત્યારની વાત છે. તે છોકરી છે. શું છે? શી ઇઝ અ સ્ટુડન્ટ. પહેલું વાક્ય, તે વિદ્યાર્થી છે. બીજું વાક્ય, શી ઇઝ અ બોય. આવું વાક્ય તો આવશે નહીં. શી ઇઝ અ બોય નહીં આવે. તે છોકરી છે. શી ઇઝ અ ગર્લ. જુઓ, હવે તે છોકરી પિતા છે, આવું વાક્ય થોડું આવશે. તમે શું મૂકશો? શી ઇઝ અ મધર. તે માતા છે.
હવે જુઓ, શી ઇઝ અ સન, આ વાક્ય પણ ખોટું પડશે. તમે શું મૂકશો? શી ઇઝ અ DAUGHTER ડોટર. હવે જુઓ, આ સ્પેલિંગ તમે કહો છો સાહેબ યાદ નથી રહેતો, નથી આવડતું, મને યાદ નથી રહેતો. આને યાદ રાખવાનો નિયમ શું છે? મિત્રો, એક સિમ્પલ નિયમ છે. આ સ્પેલિંગ છે ને એને રોજ 10 વાર લખો, બરાબર છે? 3-4 દિવસ લખો ને મગજમાં છપાઈ જશે. આનાથી સાદો રસ્તો કોઈ નથી. આને રોજ જોવાનો, રોજ 5-10 વાર લખવાનો, અઠવાડિયામાં તમને સ્પેલિંગ યાદ રહી જશે. અને આવા ધીમે ધીમે કરતાં બહુ બધા સ્પેલિંગ યાદ રહી જતા હોય છે. તો શી ઇઝ અ ડોટર, શી ઇઝ અ ડોટર, તે પુત્રી છે, બરાબર છે? હવે જુઓ, આ એક જ વાક્ય છે, પણ આમાં નાના નાના ફેરફાર કરો ને તમે, બરાબર છે? જુઓ, એક સિમ્પલ એક વાક્ય છે કે તે મારી મમ્મી છે. શી ઇઝ અ મધર. આમાં જુઓ, મારી તમારે મૂકવું હોય ને તો હવે જુઓ, દુનિયામાં મમ્મીઓ તો બહુ બધી હોઈ શકે ને બધાની, તો એટલે લખેલું છે, પણ મારી મમ્મી તો એક જ છે, તો તમારે કાઢવું પડશે આમાંથી અને માય મધર મૂકી દેવું પડે. શી ઇઝ માય મધર, એ મારા મમ્મી છે, બરાબર છે? તે મારી પુત્રી છે. શી ઇઝ માય ડોટર. આ રીતના વાક્યો બનશે. અહીંયા નીકળી જશે, કારણ કે તમારા મમ્મી, તમારા પપ્પા, તમારી પુત્રી, બરાબર છે? આ એવા શબ્દો છે જે એક જ વ્યક્તિ માટે વપરાય છે, એટલે એ ફિક્સ થઈ ગઈ તો નીકળી જશે આગળથી, બરાબર છે? ચલો, આ શી ઇઝ વાળા વાક્યો બની ગયા. હવે તમારે આના પછી જો ઇટ વાપરવું હોય, બરાબર છે, તો ઇટ કઈ રીતે વાપરશો? ઇટ, તો અહીંયા બધા જ વાક્યોમાં આપણે ઇટ લખી દઈએ ખાસ. જો આટલું સિમ્પલ રીતે તમને કોઈ નહીં શીખવાડે. વિડીયો તમને ચોક્કસથી કેવો લાગ્યો કમેન્ટમાં લખતા રહેશો. આટલું સિમ્પલ રીતે કોઈ નહીં શીખવાડે. ઇટ બધામાં મૂકી દઈએ છીએ. ઇટ જોડે પણ ઇઝ જ વપરાય છે. ઇટ ઇઝ કદી ઇટ આર શક્ય નથી. ઇટ આર શક્ય નથી. હી જોડે પણ આર શક્ય નથી. શી જોડે પણ આર શક્ય નથી. એટલે યાદ રાખવું પડે, બરાબર છે? ઇટ ઇઝ, ઇટ ઇઝ, ઇટ ઇઝ, ઇટ ઇઝ. હવે જુઓ, ઇટ ક્યારે વપરાય? ખાસ ઇટ ક્યારે વપરાય છે? જ્યારે કોઈ પણ વસ્તુની વાત કરતા હોય, કોઈ પણ પ્રાણી પક્ષીની વાત કરતા હોય, પુરુષ અને સ્ત્રી સિવાયની કોઈ પણ વસ્તુ હોય. ખાસ યાદ રાખજો, પુરુષ અને સ્ત્રી સિવાયની કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ પ્રાણી હોય, કોઈ અન્ય જાતિનું પ્રાણી પક્ષી કંઈ પણ હોય, શું વપરાય છે? ઇટ વપરાય છે, બરાબર છે? ઇટ વપરાય છે અને જોડે ઇઝ વપરાય છે. ઇટ ઇઝ અ સ્ટુડન્ટ, આવું વાક્ય ના બને, ખોટું પડશે. ઇટ ઇઝ અ સ્ટુડન્ટ ના વપરાય. ધારો કે તમારે કહેવું છે ટેબલ છે, ઇટ ઇઝ અ ટેબલ, તે એક ટેબલ છે, તે ટેબલ છે, બરાબર છે? તમારે કહેવું છે કે એ ચાર્જર છે, એક ફોન છે, ઇટ ઇઝ અ શું, કંઈ પણ વસ્તુ તમે દુનિયાની બોલો. તમારે કહેવું છે કે કાર છે, ઇટ ઇઝ અ કાર, ઇટ ઇઝ અ બાઇક, ઇટ ઇઝ અ બસ, બહુ બધી વસ્તુઓ હોઈ શકે છે. ઇટ ઇઝ માય મધર, આવું વાક્ય તો આવશે નહીં. હા, પણ તમારે કહેવું છે આ મારી બિલાડી છે, ઇટ ઇઝ માય કેટ, ઇટ ઇઝ માય કેટ, એ મારી બિલાડી છે. તમારે કહેવું છે કે એ કૂતરો છે, ઇટ ઇઝ અ, એ કયું પ્રાણી છે? ઇટ ઇઝ અ ડોગ, ઇટ ઇઝ અ ડોગ, તે એક કૂતરો છે, બરાબર છે? ખાસ તો જુઓ, અત્યાર સુધી ખાસ આપણે શું શીખ્યા એકવાર જોઈ લો, બરાબર છે? આઈ જોડે શું વપરાય છે? એમ વપરાય છે. અત્યારે કંઈક છે તો એના માટે આઈ એમ વપરાય છે. યુ જોડે શું વપરાય છે? આર વપરાય છે. આને બાજુમાં રાખો, આઈને પહેલાં યાદ રાખો, આઈ જોડે એમ વપરાય છે. હી જોડે ઇઝ વપરાય છે. હી જોડે બીજું કશું જ નહીં વપરાય. વર્તમાન કાળમાં અત્યારે કઈ વસ્તુ છે, તે વ્યક્તિ છે તો હી ઇઝ વપરાશે. તે છોકરી કંઈક છે તો શી ઇઝ વપરાશે. તે વસ્તુ, તે પ્રાણી, એના માટે ઇટ ઇઝ વપરાશે. હવે આના સિવાયના જે શબ્દો વધે છે, ખાસ આના સિવાયના જે શબ્દો વધે છે એ બધામાં શું વપરાશે મિત્રો? એ બધામાં આર વપરાશે, બરાબર છે? તો સમજી લો. યુ આર, હવે જુઓ, તમે એકલા હોય ને તો યુ આર અ સ્ટુડન્ટ, આ વાક્ય બરાબર છે. યુ આર અ સ્ટુડન્ટ, તમે વિદ્યાર્થી છો. પણ તમે લોકો એક કરતાં વધારે હોય, હવે બહુવચનની વાત કરીએ છીએ, બરાબર છે? અત્યાર સુધી જે વાત કરી એક વચનની વાત કરી, બરાબર છે? ખાસ સમજો, આઈ, હું એકલો હતો. યુ, તમે પણ એકલા છો આ વાક્યમાં. હી, તે છોકરો પણ એકલો છે, તે છોકરી પણ એકલી છે, તે વસ્તુ, તે પ્રાણી એકલું છે. પણ જો બહુવચનની વાત કરતા હોય કે તમે બહુ બધા લોકો છો, તો યુ આવશે. ભલે એકલા હોય તો પણ યુ આવશે, તમે બહુ બધા છો તો પણ યુ જ આવશે. આર,
આર જે છે બહુવચન માટે વપરાતું હોય છે, એટલે યુ એક વચન હોય તો પણ આર વપરાય છે, ને યુ તમે બહુ બધા હોય તો પણ શું વપરાય છે? આર વપરાય છે. તો યુ આર, હવે જુઓ તમે એક વિદ્યાર્થી નથી, તમે બહુ બધા છો, તો તમે મૂકશો યુ આર સ્ટુડન્ટ્સ, તમે બધા વિદ્યાર્થીઓ છે, અ નીકળી જશે. જુઓ અહીંયા અ નીકળી જશે, બહુ બધા છે, બહુવચન છે, તમે બધા છોકરાઓ છો, યુ આર બોયઝ, યુ આર બોયઝ, બરાબર છે. તમારે કેવું છે? તમે બધા છે ને શિક્ષકો છો, તમે બધા શિક્ષકો છો, યુ આર ટીચર્સ, યુ આર ટીચર્સ, તમે શિક્ષકો છો, બરાબર છે. યુ આર, હવે યુ આર આના પછી તમારે મૂકવું છે કે તમે લોકો, યુ આર, હવે બોલો બીજા બહુ બધા શબ્દો છે જે મૂકી શકાય છે. તમારે કેવું છે કે તમે લોકો, હવે જુઓ અહીંયા બી કેપિટલ છે બોયઝમાં, સ્મોલ, ખાસ યાદ રાખજો વાક્યનો પહેલો અક્ષર જે હોય છે ને એ કેપિટલ આવતો હોય છે, બરાબર છે. ચલો તમારે કહેવું છે કે તમે લોકો, યુ આર, તમે લોકો વિદ્યાર્થીઓ છો તો સ્ટુડન્ટ્સ આવી ગયું છે, શિક્ષકો છો, ટીચર્સ, તમે લોકો ડૉક્ટર્સ છો, તમે લોકો ડૉક્ટર્સ છો, યુ આર ડૉક્ટર્સ, યુ આર ડૉક્ટર્સ, તમે બધા ડૉક્ટર છો, તમે બધા ડૉક્ટર છો, યુ આર. હવે આ જ વાક્યમાં તમારે એવું કહેવું છે કે તમે લોકો નહીં પણ આપણે લોકો, જુઓ બહુવચન છે આપણે લોકો, તમે મૂકશો વી, વી એ બહુવચન છે, અમે લોકો, આપણે લોકો, તો આર આવશે, વી આર સ્ટુડન્ટ્સ, અમે વિદ્યાર્થીઓ છે, વી આર બોયઝ, અમે છોકરાઓ છીએ, વી આર ટીચર્સ, અમે શિક્ષકો છીએ, વી આર ડૉક્ટર્સ, અમે લોકો ડૉક્ટર છીએ. બધામાં વી આર વપરાય છે. ચલો હવે તમારે કહેવું છે કે તે લોકો, હવે તે લોકો કોની વાત છે? જુઓ તે છોકરો આપણે હી કહીએ છીએ કે તે વિદ્યાર્થી છે, પણ તે બહુ બધા લોકો ઊભા છે, ત્યાં 10 જણા ઊભા છે, અને તમે કહો છો એ 10 જણા છે ને વિદ્યાર્થીઓ છે, તો ત્યાં તમારે ધે મૂકવું પડશે. ધે આર સ્ટુડન્ટ્સ, તે લોકો છોકરાઓ છે, ધે આર બોયઝ, તે લોકો શિક્ષકો છે, ધે આર ટીચર્સ, એ લોકો ડૉક્ટર છે, ધે આર ડૉક્ટર્સ, બરાબર છે. તો આ રીતે ધે આર, તે લોકો, ધે જોડે શું વપરાશે? આર વપરાશે, અને પાછળ બધામાં અહીંયા શું આવશે? બહુવચન આવશે. અમે લોકો, વી આર, અને પાછળ બધામાં શું આવશે? બહુવચન આવશે, બરાબર છે. ખાસ તમે લોકો બહુવચન હોય તો શું આવશે? યુ આર, અને અહીંયા પાછળ બધામાં એસ લાગતો હોય છે. કોઈ વસ્તુ છે, એક જ છે, તો ઇટ ઇઝ વપરાશે. હવે તે પ્રાણી હોઈ શકે, પક્ષી હોઈ શકે, વસ્તુ હોઈ શકે, ફોન, ચાર્જર, કોઈ પણ વસ્તુ હોઈ શકે, એમાં પાછળ એસ નહીં લાગે. ચલો તમારે કહેવું છે કે તે છોકરી એક જ છે, શી ઇઝ આવશે, અને અહીંયા જે શબ્દ છે એ પાછળ આવશે કે છોકરી શું છે, તે છોકરો શું છે, હી ઇઝ આવશે, પાછળ એને લગતો જે શબ્દ છે એ તમારે મૂકવો પડશે. અને આના પછી તમે કંઈક છો, તમે એકલા છો, પણ યુ આર વપરાશે, અને જોડે એ શબ્દ એક વચનમાં પાછળ લખવો પડશે, અહીંયા પાછળ એસ નહીં આવે. અને આઈ જોડે તો એમ જ વપરાતો હોય છે, એક વચન હોય છે હંમેશા, હું, અને જોડે પાછળ જે શબ્દ છે અન્ય એ વપરાશે. તો હવે તમને આ બેઝિક પાયાની વસ્તુઓ જે છે એ હવે વાપરતા આવડી ગઈ હશે એવી આશા રાખું છું. વિડીયો તમને આ નવી પદ્ધતિનો કેવો લાગ્યો મને ચોક્કસથી કમેન્ટમાં જણાવશો. થેન્ક્સ ફોર વોચિંગ.